ब्रेक के बाद स्वागत है आप सभी का सी न्यूज भारत में। नर्मदा जिले के पहाड़ गांव के पास अश्विन नदी के ब्रिज के नजदीक आज सुबह करीब 9 बजे रेती से भरा हाईवा ट्रक पलट गया है, जिसमें कोई जनहानि नहीं हुई, लेकिन ट्रक को भारी नुकसान पहुंचा है। ये वही स्थान है जहां 4 दिन पहले कोथोरो से भरा आइसर टेम्पो और 1 सप्ताह पहले चना से भरा ट्रक पलट चुका है। स्टैचू ऑफ यूनिटी बनने के बाद बड़ौदा से स्टैचू ऑफ यूनिटी तक बनाए गए 4 मार्गीय रास्ते पर भारी वाहनों की आवाजाही लगातार बढ़ रही है। पहाड़ गांव के पास बने नए ब्रिज के पास एक खतरनाक टर्न है, जिसके कारण बार बार दुर्घटनाएं होती हैं। संकलन बैठक में इस रास्ते की साइड में दिवाला बनाकर रास्ता ऊंचा करने के लिए मंजूरी दी गई थी और काम 30 सितंबर तक पूरा करने का आश्वासन दिया गया था, लेकिन अब तक काम पूरा नहीं हुआ है। गमोड़ ग्राम पंचायत के सरपंच विपुल बारिया ने आरोप लगाया है कि दिवाला का निर्माण खराब गुणवत्ता का हो रहा है और तंत्र से जांच व तत्काल कार्यवाही की मांग की है। ग्राम पंचायत ने चेतावनी दी है कि अगर 30 सितंबर तक काम पूरा नहीं हुआ तो 1 अक्टूबर 2025 को रास्ता रोको आंदोलन किया जाएगा। नमस्कार मित्रों, हाल आपने ज्યાં ઊભા છે એ પહાડ પુલ અશ્વિન નદીના પુલના વળાંક પાસે બ્રિજ ઉપર ઊભા છે અને જ્યાં આપણે જોઈ શકીએ છીએ તેમ એક ગાડીનું ફરી એક્સિડન્ટ થયું છે। આ જગ્યા એક એવી જગ્યા છે જ્યાં અઠવાડિયામાં એકાદ બે ગાડીના એક્સિડન્ટ થાય છે। મહિનામાં લગભગ આ 5મું કે 6થું એક્સિડન્ટ છે। વર્ષો જૂની અમારી તંત્રને રજૂઆતને ધ્યાને લઈ તંત્રએ અહીં આગળ ટર્નને સુધારવાનો એક જીએચવી કંપનીને કોન્ટ્રાક્ટ આપેલો હતો અને જેની ગુણવત્તાની તપાસ અમે ગતરોજ સાંસદશ્રી, ધારાસભ્યશ્રી તેમજ પાર્ટી પ્રમુખ નીલભાઈ રાવના નિર્દેશ અનુસાર અને એમના સૂચના અનુસાર અમે સ્થળ તપાસ કરી તો કામની ગુણવત્તા હલકી જણાતા એ લોકોને મેં રજૂઆત કરેલી અને ત્યારે પણ એમને કીધેલું કે જે સંકલનની બેઠકમાં અમને 30 તારીખની લેખિત બોયધરી આપેલી છે અને 30 તારીખની બોયધરીમાં આ કામ નહીં થાય તો એમાં અહીં આગળ સમગ્ર જૂથ ગ્રામ પંચાયતના લોકો તેમજ આજુબાજુના લોકો દ્વારા રોડ રોકો આંદોલન કરવામાં આવશે। આ કંપનીને લોકોના જીવની કોઈ પડેલી નથી। આ કંપની લોકોના જીવ સાથે, લોકોની જાહેર મિલકત સાથે ખેલવાડ કરે છે અને કોઈપણ પ્રકારના કામમાં ધ્યાન આપતી નથી ને જે પણ કામ કરે છે ગુણવત્તા વગરનું કરે છે અને અહીંયા 30 તારીખની મર્યાદા આપેલી લેખિત બાંયધરી આપેલી હોવા છતાં અમારી વારંવાર લેખિત તેમજ મૌખિક રજૂઆત કરવા છતાં પણ આજ સુધી કોઈ પણ કામ કરવામાં આવેલ નથી। તો અમને ફરી સરકારશ્રીને તેમજ સર્વને મારા હૃદયપૂર્વક રજૂઆત કરું છું કે તાત્કાલિક ધોરણે આ ટર્નને સુધારવાનું કામ જે કંપનીને આપેલું છે અને જો એ કંપની કામ કરવામાં નિષ્ફળ જાય તો તાત્કાલિક ધોરણે એની પર કાયદેસરના પગલાં લેવામાં આવે અને એના પર એ કંપની ના કરી શકતી હોય તો આ કામ બીજા કોઈ કંપનીને આપીને તાત્કાલિક ધોરણે આનું ધ્યાન આપી તંત્રને આનું તાત્કાલિક કામ કરાવવામાં આવે જેથી લોકોના જતા જીવ અને જાહેર માલને થતું નુકસાન અટકી શકે। હું ગમોડ જૂથ ગ્રામ પંચાયત सरपंच विपुल बारिया। नर्मदा से सीनू संवाददाता वसीम मेमन की रिपोर्ट। इस क्षेत्र में बार बार हो रही दुर्घटनाओं को देखते हुए जल्द से जल्द निर्माण कार्य पूरा कर यातायात सुरक्षित बनाना आवश्यक है, ताकि भविष्य में किसी भी तरह की जानमाल की हानि से बचा जा सके। खास रिपोर्ट में फिलहाल के लिए इतना ही। देश दुनिया की बाकी खबरों को जानने के लिए आप देखते रहिए सी न्यूज भारत।